નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજનો આપણો વિષય છે ધોરણ 8. ધોરણ 8માં મિત્રો આપણે શીખવાનું છે ગુજરાતી વિષય, અને ગુજરાતી વિષયનો શીખવાનું છે એકમ 2, જેનું નામ છે સાયકલ સવારીની ખાટી મીઠી. મિત્રો, આ એકમના આપણે સૌપ્રથમ શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય આ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે જેમાં સાયકલ સવારીની વાત કરવામાં આવી છે, સાયકલ શીખવાની પ્રક્રિયા, સાયકલ ચલાવતા ચલાવતા લેખકના અનુભવો, અને આજથી 50 વર્ષ પહેલા સાયકલ વિશે વાત કરવી એ પણ સૌથી મોટી વાત હતી. તેને સુંદર મજાનું ચિત્રણ, એના સ્મરણો આપણી સમક્ષ લેખકે રજૂ કર્યા છે. તો મિત્રો, આ એકમને શીખ્યા જાણ્યા બાદ હવે આપણે આ એકમ વિશે આગળ વધતા જઈએ. તો પ્રશ્ન થાય, આ એકમના લેખક કોણ છે? તો આ એકમના લેખક છે મનસુખ સલ્લા. યાદ રાખીશું, આ એકમના લેખક મનસુખ સલ્લા. એકમનો પ્રકાર છે સ્મરણ કથા. તો મિત્રો, સુંદર મજાની લેખકના સાયકલ ચલાવવાના અનુભવો આપણી સમક્ષ રજૂ કરેલા છે. તો પરીક્ષામાં ક્યારેક લેખક પૂછાય કે એકમના કૃતિના કર્તા કોણ? તો મનસુખ સલ્લા. અને આ જે કૃતિ છે તેનો પ્રકાર છે સાહિત્ય પ્રકાર સ્મરણ કથા. ક્લિયર? હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ જોઈ લઈએ આપણે આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે શબ્દ સમૂહો પૂછાય, સમાનાર્થી પૂછાય પરીક્ષામાં, તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય. તો જોતા જઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપેલા છે. તો મિત્રો, એકમમાં આપણને શબ્દાર્થ આપે તો સૌપ્રથમ આશ્ચર્યમુગ્ધ, અર્થ થશે નવાઈ પામવું, ચકિત થવું. પૃથ્વી પ્રદક્ષિણા, પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે. સમવયસ્ક, સમાન વય ધરાવતા. આગળ જોઈએ. રમરમાટી, અહીં એટલે અહીં. ઝડપ, ઝડપરોમાં ચક્રો માન્ય પમાડે તેવું. અતિશયોક્તિ, વધારીને બોલવું તે, એક અલંકાર. બટુક, થીંગડો માણસ, અહીં નાના બાળકો. યાદ રાખીશું. આગળ. આશ્ચર્યલોક, નવાઈ જગત. અસાધારણ, અસામાન્ય. શિખાઉ, બિન અનુભવી. આગળ. કઠવું એટલે દુઃખ થવું. બેવફા એટલે બેઈમાની. કિચુડા, કિચુડ કિચુડ એવો અવાજ. આગળ વધીએ. હાણ એટલે હાનિ અથવા નુકસાન. આરોહણ એટલે સવારી કરવી તે. વરઘોડો, કોઈ સરઘસ. આગળ જોઈએ. પંચર, ટાયર ટ્યુબમાં કાણું પડવું, તેને આપણે પંચર કહીશું. ઝબુરિયો, નાનો છોકરો. અહીં એટલે મિત્રો આ એકમમાં સાયકલ રિપેરિંગ કરવા વાળાનો સહાયક. દફો, માટીનો ઢગલો. આગળ. હઠાગ્રહ એટલે હઠપૂર્વકનો આગ્રહ. અવસલાચાર એટલે આડોડાઈ, આડાઈ, વાંકાપણું કે હઠ. ભીત એટલે દિવાલ. આગળ. ઘરગથ્થુ, જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું. સેપ્ટિક શબ્દ છે મિત્રો, સૂક્ષ્મ જીવોનું ચેપ લાગેલું અથવા પરવું વાળું. ગર્વ, ગુમાન અથવા અભિમાન. આગળ. છેલ્લો શબ્દ પ્રબળ એટલે અત્યંત. તો મિત્રો, આટલા સમાનાર્થી શબ્દો આપણને આ એકમમાં આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે આગળ વધીએ થોડા મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે રૂઢિપ્રયોગ. એકમમાં કયા કયા રૂઢિપ્રયોગો આપણને આપેલા છે. રૂઢિપ્રયોગ પહેલો છે વાત વાતમાં વાંકવું પડવું. અર્થ, માઠું લાગવું. વાક્ય પ્રયોગ જોઈ લઈએ. શેઠનું પોતાના કામદારો સાથે વાત વાતમાં વાંકવું પડતું હતું. તો મિત્રો, આ રીતે આપણે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ કરી શકીએ. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને કરી શકો છો. હવે આગળ વધીએ. બીજો જોઈએ. દગો દેવો, અર્થ વિશ્વાસઘાત કરવો કે છળ કપટ કરવું. વાક્ય જોઈ લઈએ. નોકરે શેઠને દગો આપ્યો. આગળ. ફિલ્મ ઉતારવી, અર્થ અહીં એટલે ફજેતી થવી. અહીં એટલે મિત્રો આ એકમમાં ફિલ્મ ઉતારવીનો અર્થ થશે ફજેતી થવી. વાક્ય પ્રયોગ. સાયકલ પરથી પડી જતા બધા છોકરાની ફિલ્મ ઉતારવા લાગ્યા, મતલબ કે ફજેતી કરવા લાગ્યા. તો મિત્રો, ફિલ્મ ઉતારવીનો અર્થ થશે ફજેતી થવી. આગળ. બાપડું થઈ જવું, અર્થ ગરીબડું કે રાખ થઈ જવું.
વાક્ય પ્રયોગ જોઈ લઈએ. બીમાર પડતા જ છોકરો બાપડો થઈ ગયો. તો મિત્રો આ રીતે આપણે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ કરતા જઈશું. ફરીથી યાદ અપાવી દઉં, વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને કરી શકો છો. ત્યાર પછી વટ જમાવવો, અર્થ રોપ જમાવવો. વાક્ય પ્રયોગ, નવી સાયકલ આવતા જ મિત્ર રોપ જમાવવા લાગ્યો. મિત્ર નવી સાયકલ લઈ આવ્યો એટલે રોપ જમાવવા લાગ્યો. ભરી પીવું, અર્થ ન ગાંઠવું અથવા ન ગણવું. વાક્ય પ્રયોગ, ચોર પોલીસને ભરી પી ગયા. ચોર પોલીસને પણ ગાંઠતા નથી, એવું આપણે વાક્ય પ્રયોગ કરે છે. તો મિત્રો આ રીતે આપણે રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય પ્રયોગ જોયો. હવે જોઈએ મિત્રો આ એકમના શબ્દ સમૂહ માટે એક શબ્દ. જોતા જઈએ. પહેલો આપણને શબ્દ સમૂહ આપ્યો છે ખડું કરવાની જગ્યા. અર્થ થશે ખડા વાળ, યાદ રાખીશું. ત્યાર પછી બીજો સાધારણ નહીં તેવું. તો મિત્રો અર્થ થશે અસાધારણ. આગળ જોઈએ. રોમાંચ પમાડે તેવું. તો અર્થ થશે રોમાંચક. ક્લિયર? આગળ વધીએ. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે. તો મિત્રો આપણે તેને કહીશું આનો, યાદ રાખીશું. ત્યાર પછી જમીન પર સૂવું તે. તો મિત્રો અર્થ થશે ભૂમિ શયન. હઠપૂર્વકનો આગ્રહ. તો મિત્રો અર્થ થશે હઠાગ્રહ, યાદ રાખીશું. હઠાગ્રહ. આગળ ગણનામાં ન લેવા જેવું. ગણનામાં ન લેવા જેવું તો નગણ્ય. આગળ જોઈએ. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. તો મિત્રો ઉત્તર થશે તગારું. આગળ વધીએ. સમાન વય ધરાવતું. તો મિત્રો આપણે સમાનાર્થી શબ્દોમાં પણ જોયા હતા. ઉત્તર આવશે સમવયસ્ક. આગળ જોઈએ. ત્યારબાદ જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું. મિત્રો ઉત્તર આવશે ઘરગથ્થુ. આગળ લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય. મિત્રો આપણને ખબર છે તેને આપણે લોહ ચુંબક કહીએ છીએ. આગળ. તો મિત્રો આ રીતે આપણને આટલા શબ્દ સમૂહો સુંદર મજાના આપેલા છે, તમે તે જોયા. હવે જોઈએ મિત્રો આ એકમનો સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં આપણને જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના ઉત્તરો જોતા જઈએ. તો જોઈએ પહેલો પ્રશ્ન. તો મિત્રો પહેલો પ્રશ્ન લગભગ દરેક એકમનો વાતચીતથી શરૂ થાય છે, જ્યાં તમારે એકમના આધારે નહીં પરંતુ પોતાના અનુભવના આધારે ઉત્તરો લખવાના થાય છે. જોતા જઈએ. તો પ્રશ્ન પહેલો છે તમને કેવી સાયકલ ગમે. તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને આપી શકો કે તમને કેવી સાયકલ ગમે. તો અહીં મિત્રો ઉત્તર છે તે નમૂનારૂપ છે. મને દાંડિયા વગરની રંગીન ઘંટડીવાળી સાયકલ ગમે, જેમાં ડિસ્ક બ્રેક હોય, ગેરવાળી સાયકલ વધારે ગમે. તો મિત્રો મને જે સાયકલ ગમે એ મેં અહીં લખી છે. એમ તમને જે સાયકલ ગમે એ તમે અહીં ઉત્તર સ્વરૂપે લખજો. તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો. મિત્રો તમે જે રીતે સાયકલ ચલાવતા શીખ્યા હોય તે રીતે લખવાનું છે. અહીંનો ઉત્તર નમૂનારૂપ છે. હું મારા કાકાની મદદથી સાયકલ ચલાવતા શીખ્યો. શરૂઆતમાં અડધા પેન્ડલ, બાદમાં આખા પેન્ડલ મારતા શીખ્યો. શરૂઆતમાં શેરીમાં અને બાદમાં પાકા રસ્તા પર ચલાવતા શીખ્યો. તો મિત્રો હું આ રીતે સાયકલ ચલાવતા શીખ્યો. એમ તમે જે રીતે સાયકલ ચલાવતા શીખ્યા હોય એ તમારે લખવાનું છે, કેમ કે તમને સાયકલ ચલાવતા આવડતી હશે. 3. તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરો. મિત્રો તમારી સાયકલને રસ્તામાં પંચર પડ્યું હોય તો તમે શું કરશો એ આપણે ઉત્તર લખવાનો છે. તો નમૂનારૂપ ઉત્તર જોઈએ. મારી સાયકલને રસ્તામાં પંચર પડે તો આજુબાજુમાં પૂછપરછ કરી પંક્ચર બનાવવા વાળાને શોધી પંક્ચર રિપેરિંગ કરીશ. તો મિત્રો આ રીતના હું મારી સાયકલનું પંક્ચર કઢાવીશ. એમ તમે તમારી સાયકલને પંક્ચર પડે તો તમે શું કરો એ તમારે લખવાનું છે, કેમ કે આપણા એકમમાં લેખકની જે સાયકલ ચલાવતા હતા તેમાં પણ પંક્ચર પડતું હતું. આગળ પ્રશ્ન 4. સાયકલને બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો. ધારો કે મિત્રો તમારી સાયકલની બ્રેક ફેલ થઈ ગઈ અથવા બ્રેક લાગતી નથી તો તમે શું કરશો. તો જોઈએ ઉત્તર. સાયકલને બ્રેક ન લાગે તો પગ ઘસડીને સાયકલની ગતિ અટકાવીશ, પેન્ડલ મારવાના બંધ કરીશ. તો મિત્રો આપણે આવું કરી શકીએ સાયકલનું બ્રેક ના લાગે તો. પણ તમારી જોડે કોઈ નવી ટેકનિક હોય તો તે પણ તમે લખી શકો કે સાયકલની બ્રેક નથી વાગતી તો હવે શું કરશું. આગળ
મિત્રો આગળ પ્રશ્ન 5 છે, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશું? તો ઉત્તર આ પ્રમાણે લખીએ. તમારી ઊંચાઈને અનુરૂપ સાયકલ ચલાવો. ખાતરી કરો કે તમારી સાયકલની બ્રેક્સ સારી રીતે કામ કરી રહી છે અને તમારી સાયકલના ટાયરમાં યોગ્ય દબાણની હવા ભરેલી છે કે નહીં. આગળ, ચેઇનમાં કે પૈડામાં ન ફસાય તેવા કપડાં પહેરવું. સાયકલ ચલાવતી વખતે પેડલ મારવાથી સરકી જાય તેવા પગરખાં પહેરશો નહીં. જો તમે મુખ્ય રસ્તાઓ પર સવારી કરી રહ્યા હો તો સાયકલ ટ્રેકનો ઉપયોગ કરો. તમે શું કરવા માંગો છો તે બતાવવા માટે સ્પષ્ટ હાથ સંકેત આપો. ટ્રાફિકના નિયમોનું પાલન કરો. તો મિત્રો, જ્યારે આપણે સાયકલ ચલાવીશું ત્યારે આટલી કાળજી રાખીશું. તમે કદાચ ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં સાયકલ ચલાવતી વખતે શી કાળજી રાખવી તે શીખ્યા છો. તો મિત્રો, આપણે આટલી કાળજી રાખીશું. આ સિવાય તમારે કોઈ નવો મુદ્દો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. હવે આગળ વધીએ. પ્રશ્ન 6, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો જોઈએ ઉત્તર. શાળાએ જવા માટે, બજારમાંથી વસ્તુ લાવવા કે મૂકવા માટે સાયકલનો ઉપયોગ કરું છું. મિત્રો સાથે ફરવા, ખેતરમાં ટિફિન કે કોઈ વસ્તુ લાવવા કે લઈ જવા માટે સાયકલનો ઉપયોગ કરું છું. મિત્રો, એમ તમે હવે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો એ તમારે વિચારીને લખવાનું છે. આગળ, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે? તમે સાયકલ ચલાવો છો મિત્રો તો ક્યારે તમને વધારે જોરથી પેન્ડલ મારવા પડે. તો જોઈએ ઉત્તર. ઢાળ ચડવા, ડબલ સવારી હોય ત્યારે, હવા ઓછી હોય ત્યારે અને કોઈ ભારે વસ્તુ લઈ જવાની હોય ત્યારે વધારે બળ લગાડવું પડે. આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તે તમે ઉમેરી શકો છો કે તમે સાયકલ ચલાવો છો ત્યારે તમને વધારે બળ ક્યારે લગાડવું પડે છે. આગળ, પ્રશ્ન 8, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? ઉત્તર. સાયકલ સરળતાથી ચાલે તે માટે ટાયર ટ્યુબમાં હવા બરોબર ભરી રાખું છું. ચેઇનમાં ઓઇલ કે ગ્રીસ કરું છું. યોગ્ય સમયે સર્વિસ કરાવું છું. તો મિત્રો, હું આટલું કરું છું મારી સાયકલ સરળતાથી વ્યવસ્થિત ચાલે તે માટે. એમ તમે શું કરો છો એ તમારે વિચારીને લખવાના. 9, તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? તમે ક્યારે સાયકલ પરથી નીચે પડી ગયા? એવો પ્રશ્ન કર્યો છે. તો જોઈએ ઉત્તર. સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે પડ્યો હતો. રસ્તામાં ખાડા કે કોઈ પશુ આવે ત્યારે, ડબલ સવારી હોવ ત્યારે નીચે પછડાયો છું. એમ હવે તમે જ્યારે નીચે પછડાયા છો તે વિશે તમારે લખવાનું છે. આગળ, પ્રશ્ન 10, તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે? જ્યારે ધોરણ 7 માં મારો પ્રથમ નંબર આવ્યો ત્યારે મને સાયકલ મારા પિતાએ લઈ આપી હતી. એમ તમને સાયકલ કોણે અને ક્યારે લઈ આપી તે તમારે લખવાનું છે. તો મિત્રો, આ 10 પ્રશ્નો તમે સોલ્વ કરશો તો લગભગ લેખકની જેમ તમારી સ્મરણ કથા પણ લગભગ પૂરી થઈ જશે. કેમ કે આ 10 પ્રશ્નો એવા છે તમારા અનુભવના આધારે, તમારા જીવનમાં બનેલા પ્રસંગોના આધારે લખવાના છે. એટલે લેખકનો જેમ પાઠ પૂરો થયો તેમ લગભગ તમારો પાઠ પણ પૂરો થઈ જશે તેવા 10 પ્રશ્નો આપણી સમક્ષ રજૂ કર્યા છે. તમારા અનુભવના આધારે સમજીને લખવાના છે. આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો. જોતા જઈએ. તો મિત્રો, આવો એક કોઠો આપ્યો છે જેમાં આપણને કેટલાક શબ્દો આપ્યા છે અને તેનો અર્થ આપ્યો છે. આપણે જોતા જઈએ. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આ કોઠો પૂરવા માટે જગ્યા પણ આપેલી છે. તો આપણે કોઠો પૂરતા જશું અને તમારા પાઠ્યપુસ્તકમાં અંદર પેન્સિલ કાર્ય એટલે કે લેખન કાર્ય કરતા જઈશું. ઉદાહરણ આપ્યું છે આપણને લગોલગ, જેનો અર્થ થશે છેક પાસે અથવા અડીને. બીજો શબ્દ છે મનોમન, તો એકબીજાના મનની પરસ્પર એકતા હોય એમ, એનો અર્થ એવો થશે. તસોતસ, તો અર્થ થશે તસ તસે એમ અથવા તો તંગ. ભારોભાર, અર્થ થશે સરખે વજને, પૂરેપૂરું અથવા ભરપૂર, એનો અર્થ એવો થશે. બારોબાર, અર્થ થશે વગર પૂછે કે કરે અથવા પરબારું, બારોબાર. અડોઅડ, અર્થ થશે લગોલગ, અડી અડીને, બરોબર બેસાડે. તો મિત્રો, આ રીતે આપણે જે શબ્દો આપ્યા છે તેનો અર્થ લખી શકીએ. આ માટે તમે તમારી શાળામાં અથવા વર્ગમાં શબ્દકોશ ડિક્શનરી હશે તેનો ઉપયોગ કરી શકો છો. તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ લેખન કાર્ય પૂરું કરી લેજો. હવે આગળ વધીએ.
મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આપી છે સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દો સામે ખરાની નિશાની કરો. જોતા જઈએ તો મિત્રો આપણને પહેલો શબ્દ આપ્યો છે રમરમાટી. તો તેનો આપણને 3 અર્થ આપ્યા છે: ખૂબ ઝડપી, ચીલ ઝડપ કે જોશભેર. તો મિત્રો અર્થ થશે ખૂબ ઝડપથી. સાયકલ જ્યારે જાય છે ત્યારે રમરમાઈને જાય છે, મતલબ કે ખૂબ ઝડપથી જાય છે. સ્થાનિક ભાષાનો શબ્દ છે, તેનો અર્થ આપણે શોધ્યો. ચલો આગળ. શબ્દ 2 છે હામ, એટલે હાર, હાનિ અથવા હિંમત. તો મિત્રો ઉત્તર આવશે હિંમત. હામનો અર્થ થશે હિંમત. આગળ વધીએ. ત્રીજી મિત્રો આપણને જોડ આપી છે દફો, એટલે ધોખો, ધરો કે માટીનો ઢગલો. મિત્રો ઉત્તર આપણને ખબર છે, શબ્દાર્થમાં પણ આપેલું છે, શબ્દ સમૂહમાં પણ આપેલું છે. માટીનો ઢગલો એટલે દફો. આગળ ચોથો મુદ્દો ભીત. તો મિત્રો ભીતને આપણે કહીશું, ઘણી વખત શબ્દ આવી ગયો છે આપણી અંદર, તો ઉત્તર આવશે દીવાલ. તમે આ ભીત શબ્દથી ઘણી બધી વાર પરિચિત છો, તો ઉત્તર થશે દીવાલ. આગળ પાંચમો મિત્રો મુદ્દો છે, જેનો અર્થ થશે પંસર, પસારી, પસારવું કે ટાયર ટ્યુબમાં કાણું પડવું. તો મિત્રો આપણને શબ્દ ખ્યાલ જ છે, પંચર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડે, તેને આપણે પંચર કહીશું. આગળ વધીએ. તો મિત્રો આ રીતે આપણે આ 5 જે પ્રશ્નો પૂછ્યા છે વિકલ્પો, તેમાં સાચો શબ્દ શોધીને લખ્યો. હવે પ્રશ્ન 6 જોઈએ. તગારું. તો મિત્રો તગારું કોને કહેવાય? તો આપણને અર્થ આપ્યા છે તુંબડા આકારનું એક પાત્ર, છાબડા ગાંઠનું લોઢાનું પાત્ર કે નગારાના આકારનું એક વાજિંત્ર. તો મિત્રો આપણને ખબર છે તગારું શબ્દ સમૂહમાં પણ આવી ગયો, સમાનાર્થી શબ્દમાં પણ આપેલું છે છાબડા ગાંઠનું લોઢાનું એક પાત્ર. ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન 9 જોઈએ. પ્રશ્ન 4 આપે છે આપણને નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. મિત્રો અહીં 2 કામ આપણે આપેલા છે. એક, રૂઢિપ્રયોગ માટે પાઠમાં કયા રૂઢિપ્રયોગ વપરાયો છે તે વાક્ય શોધીને લખવાનું છે, અને બીજું તમારે નવું વાક્ય બનાવવાનું છે. પાઠમાંથી તો મિત્રો શોધીને લખી નાખીશું, પણ નવું જે વાક્ય બનાવવાનું છે એ તમે તમારી રીતે બનાવી શકો છો. તો જોતા જઈએ. તો મિત્રો પહેલો આપણને રૂઢિપ્રયોગ આપ્યો છે દગો દેવો, અર્થ છળકપટ કરવું, વિશ્વાસઘાત કરવું. પાઠનું વાક્ય સાયકલ ક્યારેક દગો દઈ દે. તમારું વાક્ય એટલે કે આ વાક્ય તમારે લખવાનું છે નોકરે શેઠને દગો આપ્યો. ક્લિયર? તો મિત્રો આ રીતે આપણે લખતા જશું. આ માટે તમને લખવા માટે પાઠ્યપુસ્તકમાં જગ્યા પણ આપેલી છે, તો તેમાં પણ તમે લેખન કાર્ય કરતા જજો. આગળ વધીએ. બીજું, વાત વાતમાં વાંકવું પડવું. તો અર્થ થશે માઠું લાગવું. પાઠનું વાક્ય ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે. પાઠનું વાક્ય છે તમારું વાક્ય શેઠનું પોતાના કામદારો સાથે વાત વાતમાં વાંકવું પડતું. તો આ રીતના આપણે વાક્યો લખતા જઈશું. બાપડું થઈ જવું એટલે કે ગરીબડું કે રાખ થઈ જવું. પાઠનું વાક્ય સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય લેસન ન લાવેલ વિદ્યાર્થીઓ શિક્ષક આગળ બાપડો થઈ ગયો. ક્લિયર? આગળ વધતા જઈએ. પ્રશ્ન 4, વટ પડવો, અર્થ રોપ જમાવવું. પાઠનું વાક્ય જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. તમારું વાક્ય નવી સાયકલ લાવતા મિત્ર વટ પાડવા લાગ્યો. આગળ વધીએ. 5મું, ભરી પીવું, અર્થ ન ગાંઠવું, ન ગણવું. પાઠનું વાક્ય છે પરંતુ એવા જોખમોને ભરી પીવાની બેસવાની તૈયારી હોય. તમારું વાક્ય શું હશે? ચોર પોલીસને ભરી પી ગયા. મિત્રો આ રીતે આપણે લખતા જઈશું. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 જોઈએ. વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની કરો. જોતા જઈએ. વાક્ય આપણને પહેલું આપ્યું છે સાયકલ એકાદ અંગ તો ઘવાયેલું હોય, એટલે અર્થ શું થાય? તો સાયકલને રિપેર કરાવવી પડશે, સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય કે સાયકલને નવા અંગો લાવવાના પડશે. તો મિત્રો પ્રશ્ન એવો પૂછ્યો છે કે સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય, તો મિત્રો તેનો અર્થ થશે
સાયકલનું એકાદ સ્પેર પાર્ટ બગડેલું હોય તો મિત્રો તેની સામે આપણે ખરાની નિશાની કરીશું. તમને ખરાની નિશાની કરવા માટે ચોરસ બોક્સ આપેલા છે તેમાં આ રીતે ખરાની નિશાની કરીશું. આગળ વધીએ. બીજું, સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે. એટલે સાયકલ દગો દઈ દે કે ભૂમિશયન કરાવે એનો અર્થ શું થાય? સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે, સાયકલ દગો આપીને સુવડાવી પણ દે, સાયકલ ઉપર સુવાથી નીચે પડી જવાય. તો મિત્રો સાચો ઉત્તર આવશે પહેલું વાક્ય, સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે છે. આગળ વધીએ. ત્રીજો મુદ્દો આપણને આ પ્રમાણે આપ્યો છે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. તો મિત્રો તેનો અર્થ શું થાય? છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા, આખરે સાયકલ ઉપર વરઘોડો કાઢી સરઘસ આગળ ચાલ્યું, સાયકલ યાત્રા આખરે વરઘોડામાં ફેરવાઈ ગઈ. તો મિત્રો ઉત્તર આવશે પહેલો, છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. આગળ વધીએ. પ્રશ્ન ચોથો જોતા જઈએ. સાયકલ ચલાવી આજે ન ગણ્ય ઘટના લાગે. કેમ? આપણને 3 મુદ્દા આપ્યા છે. સાયકલ કેટલી ચલાવી એ આજે ગણી ન શકાય એવી ઘટના છે. સાયકલ ચલાવી એ આજે મામૂલી ઘટના છે. સાયકલ ચલાવવી એને મામૂલી ઘટના ન ગણી શકાય. તો મિત્રો ઉત્તર આવશે બીજા નંબરનો, સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. તો મિત્રો એનો અર્થ આવો થશે. આગળ વધીએ. પ્રશ્ન 5 આપે છે મિત્રો આપણને, સાયકલની આડોડાઈ જેવી તેવી ન હતી. નીચે આપણને વાક્યો આપ્યા છે. સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. સાયકલ શીખતા હોઈએ ત્યારે તેને આડી અવળી ચાલે છે. સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. તો મિત્રો ઉત્તર આવશે ત્રીજો, સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નના ઉત્તરો લખતા જઈશું. હવે જોઈએ આગળ. પ્રશ્ન નંબર 6. એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે પુસ્તકમાં નીચેની વિગત પૂર્ણ કરો. મિત્રો અહીં આપણને કોઠો આપ્યો છે, તે કોઠો આપણે પૂર્ણ કરવાનો છે. જોતા જઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ કોઠો આપેલો છે. તો મિત્રો તેના આધારે આપણે ઉત્તરો લખતા જઈએ. એક તો આપણને આપી છે પરિસ્થિતિ. બીજું, સાયકલ શીખવા ચલાવવાના લેખકના અનુભવ આપણે અહીં લખવાના છે અને સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ આપણે અહીં લખવાનો છે. તો પહેલું આપણને પૂરીને આપ્યું છે, સાયકલના દાંડિયા પર બેસવું. તો લેખકનો અનુભવ, લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ ન હતું. આ લખીને આપ્યું છે. આ પણ લખીને આપ્યું છે, હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું ન હતું. આટલું મિત્રો આપણને લખીને આપ્યું છે. હવે આપણો વારો. સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. લેખકનો અનુભવ કેવો હતો? તો પેટમાં શીરડા પડી જતા, વચ્ચે વચ્ચે આંખ બંધ થઈ જાય અને ઘંટડી વગાડવાનું ન ભૂલતા. તમારો અનુભવ કેવો તે મિત્રો અહીં લખવાનું છે. મને જે અનુભવ થયો તે લખ્યું છે. તમારે અહીં તમારો અનુભવ લખવાનો છે. આંખ બંધ થઈ જાય, આંખમાંથી પાણી આવી જાય, સાયકલ ફટોફટ સ્પીડલી દોડે તો આવું થાય. સાયકલની ચેન ઉતરી જવી. લેખકનો અનુભવ, આંગળા અને કપડા ગ્રીસવાળા થાય. તમે શું કરો? આંગળા ગ્રીસવાળા થાય, ક્યારેક ચેન સરખી ન પણ થાય, તો પાછા ચલાવતા ચલાવતા આપણે ઘરે આવી જઈએ. આગળ, સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું. લેખકનો અનુભવ, પંક્ચર રિપેરિંગના પૈસા સ્ટોર વાળાને આપવા પડતા, ક્યારેક ક્યારેક એક કરતા વધુ પંચર હોય તો ડબલ પૈસા આપવા પડતા. આવું લેખકને થતું. તમને શું થશે? ચાલતા જવું પડે, પંક્ચર રિપેરિંગ વાળાની દુકાનેથી રિપેરિંગ કરાવું છું. એ મારો અનુભવ છે. તમારો અનુભવ હોય એ તમે ત્યાં લખજો. આગળ, સાયકલ આથડવાથી હાથ પગનું છોલાઈ જવું. લેખક શું કરતા? તો લોહી નીકળે, ઘેર ખબર પડે તો ઠપકો મળે, ઘરગથ્થુ ઉપચાર પણ થાય. આવું થતું. તમને કેવો અનુભવ થતો હતો એ તમારે લખવાનું છે. ઘરગથ્થુ ઉપચાર થાય, વધુ વાગ્યું હોય તો દવાખાને જાઓ. તો મિત્રો આ રીતે લેખકના અનુભવો અને તમારા અનુભવો લખવાના છે. તો મિત્રો અહીં તમને જગ્યા પણ આપી છે, તમે ત્યાં લેખન કાર્ય કરી લેજો. આ અનુભવો તો તમે લખી શકશો પાઠના આધારે, પરંતુ આ અનુભવો તમારે જાતે લખવાના છે. ક્લિયર? હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7 આપ્યો છે જેનો આપણને ઉત્તર
સૂચના આપી છે, પ્રશ્નોના જવાબ લખો. જોતા જઈએ કયા કયા પ્રશ્નોના આપણે ઉત્તરો લખવાના છે. પ્રશ્ન પહેલો, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખકના મામા એટલે કે કેશુ મામા જ્યારે તેમના ગામમાં આવતા ત્યારે તેમને સાયકલ ઉપર બેસી આખું ગામ ફેરવતા હતા. સમવયસ્કોમાં તેમને જ સાયકલ ઉપર બેસવા મળતું હતું, તેથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. તો મિત્રો આ રીતે આપણે આ ઉત્તર લખી શકીએ. પ્રશ્નોના ઉત્તરો આપો એ આપણે એકમના આધારે પાઠના આધારે ઉત્તરો લખતા જવાનું છે. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન જોઈએ, લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? તો જોઈએ, લેખકના મામા લેખકને સાયકલના દાંડિયા ઉપર બેસાડી ગામમાં ફેરવતા ત્યારે સાયકલ રમરમાટી કરતી દોડતી. નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી જતા, વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ ગઈ હોય પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું ન હતું. એ અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. ક્લિયર? આગળ જોઈએ. પ્રશ્ન 3, લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? લેખકના ગામમાં પેલા વહોરાજીએ દુકાન ખોલી તો તેમાં 10 સાયકલો આવી હતી. એમાં 8 મોટી હતી અને 2 સાયકલ નાની હતી. એ 2 સાયકલ નાની લેખકને કેમ મીઠાઈ જેવી લાગતી એ જોઈએ. લેખકના ગામમાં ખુલેલ વહોરાજીના સાયકલ સ્ટોરની મોટી સાયકલો તેઓ ચલાવી ન શકતા, કેમ કે તેઓ બટુક હતા. બટુક મતલબ કે નાના બાળક હતા. જ્યારે નાની સાયકલો 2-3 જણા ભેગા થઈ 3 પૈસાનું ભાડું આપી ચલાવતા. એ વખતે સાયકલ ચલાવી એ અનેરો આનંદ હતું. એટલા માટે એ નાની સાયકલો તેમના માટે ગમતી મીઠાઈ જેવી લાગતી હશે. તો આ રીતના મિત્રો આપણે પ્રશ્નોનો ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 4, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવતી હતી? તો મિત્રો પાઠના આધારે ઉત્તર આપણે આ પ્રમાણે લખી શકીએ. ગામડાના કાચા રસ્તા પર કૂતરું આવે કે ભેંસ આવે ત્યારે પડી જતા, ચેન ઉતરી જાય, સરખી કરવા જતા આંગળા અને કપડા ગ્રીસવાળા થાય, ગામના ધૂળિયા રસ્તે કાંટાને કારણે ટ્યુબમાં પંચર પડે, રિપેરિંગના પૈસા આપવા પડે, રસ્તા વચ્ચે મોટા પથ્થરો કે ખાડા આવે, સાયકલ તેની ઉપર થઈને પછડાય, જે લેખકને ભૂમિશયન કરાવે, રસ્તામાં ભેંસ સામે આવે ત્યારે સાયકલ દિવાલ જોડે અથડાય અને હાથ પગ છોલાઈ જાય, ક્યારેક લોહી નીકળે અને ઘરે ઠપકો પણ મળે. તો મિત્રો સાયકલ ચલાવતી વખતે લેખકને આટલી અડચણો મુશ્કેલીઓ પડતી. આગળ પ્રશ્ન 5, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? જ્યારે સાયકલ પૂરપાટ દોડાવી શકાય, એક હાથ હેન્ડલ પરથી લઈ લીધા છતાં સાયકલ ચાલતી રહે, જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું હોય ત્યારે લેખકને ખરો આનંદ મળતો. તો મિત્રો આ રીતના આપણે ઉત્તર લખીશું. પ્રશ્ન 6, કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો ઉત્તર, સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિપતન, હાથ પગ છોલાવવા ને આખરે સાયકલ ઉપર કાબુ મેળવવો, આ બધું જ અણુને સ્પર્શી જતું. એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનું શક્ય નથી, કારણ કે એ પ્રથમ અનુભવ હતું. તેની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 8, પ્રશ્ન 7, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ? ઉત્તર, લેખક સાયકલ ચલાવતા ત્યારે જો રસ્તા પર કૂતરું બેઠું હોય તેને બચાવવા જતા ક્યારેક સાયકલ પરથી પડી જતા અને કપડા ધૂળ થઈ જતા અને બજાર વચ્ચે પડવાથી લોકો તેમની ફિલ્મ ઉતારતા તે તેમને કાઠું લાગતું, ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું. મિત્રો આપણે પણ બજાર રોડ વચ્ચે પડ્યા હોઈએ તો આપણું મોં પણ રોયા જેવું થઈ જાય, એમ લેખકનું મોં અહીં રોયા જેવું થઈ જતું. આગળ પ્રશ્ન 8 છે, લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? જોઈએ ઉત્તર, લેખક જ્યારે સાયકલ ચલાવે ત્યારે ગામડાના કાચા અને ખાડા ખડિયાવાળા રસ્તામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ના કરે,
ક્યારેક પૈડું ઊંધું ફરીને ઊભું રહે અને ધૂળમાં પડી જવાય, અને ખાડો મોટો હોય તો ભૂમિશયન પણ થઈ જવાય. જો રસ્તામાં મોટો પથ્થર હોય તો કાં તો સાયકલ અટકાવી દે અથવા સાયકલ અને સાયકલ સવાર બંનેને ગમે તે દિશામાં ફેંકાઈ જાય. ત્યારે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો. મિત્રો, આ રીતે 1 થી 8 પ્રશ્નો આપણે એકમના આધારે લખવાના થાય છે પ્રશ્ન નંબર 7 માટે. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 8. આપેલા મુદ્દાઓના આધારે જૂની સાયકલની આત્મકથા લખવાની થાય છે. તો મિત્રો, આત્મકથા કેવી લખવી એ પણ સમજી લઈએ. અહીં આપણે જૂની સાયકલની આત્મકથા લખવાની છે. આપણને મુદ્દા આપેલા છે, તે મુદ્દાના આધારે આપણે આ આત્મકથા લખવાની છે. તો આપણને આટલા મુદ્દા એકમમાં આપેલા છે. શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ, વેચાણ માટે બજારમાં આવવું, બાળકના જન્મદિવસે ભેટ, બાળકની ખુશીમાં ખુશ થવું, તોફાની બાળકોના હાથમાં સપડાવવું, તોડફોડ અને નુકસાન, ખરાબ રસ્તા પર ચાલવું, વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું, વારંવાર રિપેરિંગ અને નુકસાન, ભંગાર તરીકે વેચવું અને અંત. તો મિત્રો, આટલા મુદ્દા આપણને આપેલા છે. હવે આના આધારે આપણે જોતા જઈએ ઉત્તર. આપણે સાયકલની આત્મકથા લખવા જઈ રહ્યા છીએ. મતલબ કે થોડી વાર માટે તમારે સાયકલ બની જવાનું છે. હું સાયકલ હોઉં તો, અને મુદ્દા આપણને એકમમાં આપેલા છે. હું એક એવી સાયકલ છું. મારો જન્મ અમદાવાદમાં એક ફેક્ટરીમાં થયો હતો. હું મારા દેખાવથી ખૂબ ખુશ હતી. તેજસ્વી લાલ રંગ, સુંદર સીટ, નવા ટાયર અને ટ્યુબ જોઈને કોઈ પણ મારા પર મોહિત થઈ જશે. મને મારા સેંકડો સાથીઓ સાથે બધાના મોટા શોરૂમમાં લાવવામાં આવી. શહેરના એક વેપારી માણસે પોતાના દીકરાના જન્મદિવસે ભેટ આપવા માટે મને ખરીદી. બાળક પોતાના જન્મદિવસે આ સુંદર ભેટ જોઈને ખુશ થઈ ગયો અને મારી સવારી કરવા લાગ્યો. તો મિત્રો, આ રીતે હવે સાયકલ ફેક્ટરીમાં બની, વેપારી જોડે ગઈ, દુકાનમાં ગઈ, શોરૂમમાં, પછી શહેરના વેપારી જોડે ગઈ, બાળકના જન્મદિવસે વેપારીએ એને ખરીદી, બાળક સાયકલ જોઈને ખુશ થઈ ગયું. હવે આગળ આપણે જે એકમમાં મુદ્દા આપ્યા છે તે પ્રમાણે લખતા જઈએ છીએ. તે છોકરો મારી ખૂબ કાળજી રાખતો. ઘણીવાર મને તેની શાળાએ સફર કરાવવા પણ લઈ જતો, પણ તેના મિત્રો જોડે જ્યારે સાયકલ ચલાવતો ત્યારે તે તોફાની બાળકો મને ખૂબ નુકસાન પહોંચાડતા. ક્યારેક ખાડામાં, ક્યારેક કાચા અને ખરાબ રસ્તે ચલાવતા. વેપારીના ઘરના નોકર પણ મારી ઉપર ખૂબ સામાન લાદી લઈ જતા. આમ તેમના ઘરના અનેક કામોમાં હું તેમને મદદરૂપ થતી. આગળ જોઈએ હવે. આવી રીતે મારા ખૂબ ઉપયોગને કારણે મારા વિવિધ ભાગોને ખૂબ નુકસાન થયું. મને વારંવાર રિપેરિંગ કરાવવામાં આવતી અને નુકસાનીનું સમારકામ કરાવવામાં આવતું. પણ અંતે ઘસારો લાગ્યો કે હવે રિપેરિંગ કરાવીને પણ મને ચલાવી શકાય તેમ ન હતું. વેપારીએ મને એક ભંગારવાળાને ત્યાં વેચી દીધી. ભંગારવાળાએ મારા વિવિધ ભાગોને અલગ કરી અલગ અલગ જગ્યાએ વેચી દીધા. આવી રીતે મારો અંત આવ્યો. તો મિત્રો, આ રીતે આપણે જે સાયકલની જે આત્મકથા છે તે લખી શકીએ. તો મિત્રો, તમે પણ તમારી રીતે આપણને મુદ્દા આપ્યા છે તે પ્રમાણે સાયકલની આત્મકથા, જૂની સાયકલની આત્મકથા લખી શકો. એ માટે મેં તમને કહ્યું તે પ્રમાણે તમારે થોડી વાર માટે સાયકલ બની જવાનું છે, અને તમે લખશો તો તમને ઉત્તરો લખી શકશો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખવાનો છે. પ્રશ્ન નંબર 9 માં મિત્રો આપણે અહીં અહેવાલ લેખન કરવાનું છે, અને અહેવાલ લેખનનો મુદ્દો છે સ્લો સાયકલ સ્પર્ધા. ધીમી સાયકલ રેસ, ફાસ્ટ ઝડપી સાયકલ રેસ તો તમે જોઈ છે, પણ અહીં આપણે ધીમી સાયકલ રેસ કરવાની છે. જે સૌથી છેલ્લો પહોંચે તે વિજેતા ગણાય. ધીમી સાયકલ સ્પર્ધામાં નિયમ એવો છે, તમારે ધીમે ધીમે સાયકલ ચલાવવાની છે, અને જ્યાં વિજય રેખા છે ત્યાં તમારે સૌથી છેલ્લા પહોંચવાનું છે, તે વિજેતા ગણાય છે ને. ઉલટી પણ રસપ્રદ રમત. તમે પણ તમારા શિક્ષકની મદદથી તમારી શાળામાં આ સ્પર્ધા યોજજો. પરંતુ અત્યારે આપણે અહેવાલ લેખન કરવાનો છે તે જોઈ લઈએ.
અહેવાલ લેખન આ પ્રમાણે કરીશું. અહેવાલ લેખન તારીખ 5/7/2025. સ્થળ રૂગનાથપુર. તમારે જે ગામ છે તે લખજો. રૂગનાથપુર પ્રાથમિક શાળામાં સ્લો સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેનો વિગતે અહેવાલ નીચે પ્રમાણે છે. શું કર્યું તે જોઈ લઈએ. તારીખ 4/7/2025 ના રોજ શાળાની પ્રાર્થના સભામાં શિક્ષક શ્રી મેહુલભાઈએ સ્લો સાયકલ સ્પર્ધા યોજવા અંગે જાહેરાત કરી. તમામ બાળકો ખૂબ ખુશ થઈ ગયા. સાહેબશ્રીએ સ્પર્ધાના નિયમો અંગે જાણકારી આપી અને બીજા દિવસે આ સાયકલ સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું. ક્લિયર? હવે આગળ વધીએ. બીજે દિવસે શાળામાં તમામ વિદ્યાર્થીઓ શનિવાર હોવાથી કસરતમાં જોડાયા. ત્યારબાદ સ્પર્ધા શરૂ કરવામાં આવી, જેમાં સૌપ્રથમ ધોરણ 1 થી 5 ના બાળકો અને ત્યારબાદ 4 થી 8 ના બાળકોએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આગળ સ્પર્ધા પૂર્ણ થતા તમામ બાળકો અને શિક્ષકો સભાના સ્વરૂપમાં ફેરવાયા. તમામ વિજેતા બાળકોને શાળા પરિવાર તરફથી ઇનામ આપવામાં આવ્યું. અંતે તમામ બાળકો નાસ્તો કરી અને છૂટા પડ્યા. આમ આ સ્પર્ધામાં ભાગ લેવાનો અનેરો આનંદ રહ્યો. તો મિત્રો, આ રીતે અમારી શાળામાં જે સાયકલ સ્પર્ધા યોજાઈ હતી તેનો અહેવાલ આ પ્રમાણે લખી શકીએ. મિત્રો, જોડે જોડે તમે નીચે નાનું ચિત્ર પણ દોરી શકો છો કે આ રીતના અમારી શાળામાં આ સ્લો સાયકલ સ્પર્ધા યોજાઈ હતી. આગળ વધીએ. પ્રશ્ન 10 છે મિત્રો. સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખવાનું છે. મિત્રો, સાયકલ વિશે તમે કોઈ જોડકણું જાણતા હોય, કોઈ બાળગીત હોય, કોઈ ઉખાણું હોય, એ તમારે અહીં લખવાનું છે. અહીં જે ઉત્તર છે તે મિત્રો નમૂના રૂપ છે. તમને આવડતું હોય તેવું ઉખાણું, બાળગીત કે જોડકણું લખજો. મેં આ પ્રમાણે લખ્યું છે. સાયકલ મારી સરર જાય, ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય, ડોશીમાં ડોશીમાં આગા ખસો, નહીતર વચમાં કચડાઈ જશો, વાતોમાં સાયકલ વાગી જાય, સાયકલ મારી સરર જાય. તો મિત્રો, આ રીતના આપણે આ સુંદર મજાનું આવું જોડકણું કે બાળગીત લખી શકીએ. તમને ગમતું હોય તેવું બાળગીત તમે લખજો. તો મિત્રો, આ રીતે આપણો જે એકમ છે સાયકલ સવારીની ખાટી મીઠી, તેની સુંદર મજાનું શબ્દાર્થ, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાયના 1 થી 10 પ્રશ્નો અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો અને આ એકમ વિશે તમને માહિતી મળી ગઈ હશે. કોઈ પણ મુદ્દો બાકી રહ્યો નથી. જો કોઈ પણ મુદ્દો બાકી રહી ગયો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. જોડે જોડે સ્વર અને વ્યંજન જે સ્વાધ્યાયમાં આપણને ભાષા સંસ્થામાં વ્યાકરણમાં જે મુદ્દો આવ્યો છે તેનો અલગથી વિડીયો બનાવીને આપણે આ ચેનલ પેજ ઉપર જઈને મૂકેલો છે. તમે તે સ્વર અને વ્યંજન વિશે માહિતી પણ મેળવી શકો છો. અને મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હો તો અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.